અરવલ્લી જિલ્લાના મોડાસામાં શિક્ષક દંપતીએ 150 થી વધુ જરૂરિયાતમંદોને ઊંધિયું અને જલેબી પીરસીને ઉત્તરાયણના પર્વની અનોખી ઉજવણી કરી હતી। ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું જલેબી આરોગવાનો આનંદ પણ કંઈક અલગ જ હોય છે। ત્યારે સાયરા ગામના વતની અને હાલ સબલપુર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજયભાઈ પ્રજાપતિ અને માધુપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમના પત્ની આશાબેન પ્રજાપતિએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 150 થી વધુ જરૂરિયાતમંદોને ઊંધિયું પૂરી અને જલેબી પીરસીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી। શહેરના માલપુર રોડના રેલવે સ્ટેશન વિસ્તારથી લઈ મેઘરજ રોડના વિવિધ વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદ નાના ભૂલકાઓથી લઈ વયોવૃદ્ધ મળીને 150 થી વધુ જરૂરિયાતમંદોને ઊંધિયું પૂરી અને જલેબી ખવડાવી ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરી ખુશી મેળવી હતી।